આપણે બાપુ આપણા વડવાઓ હતા ને એ ભૂખ્યાના મોઢા નથી જોયા. ઘરમાં ખાવા ન હોય ને એક રોટલો હોય ને માગણ આવે ને તો એને દઈ દે કે આપણું ભગવાન જેવો ધણી. ઈ અત્યારે ઉગ્યું છે. અત્યારે બાપુ કે શું એમના હાટું છે તો જ્યાં દવાખાને જઈને દી આવો. જાઓ ને અહીંયા ન દો કઈ નહીં. આ દવાખાના તમે જુઓ તો ચાહે હમાતા જ નથી. લ્યો અત્યારનું નકરા ભણેલા ગણેલા એજ્યુકેટેડ દુનિયાનો કે વિકાસ દુનિયાનો શું કપાળ વિકાસ છે. પેલા તમે જુઓ ભેંસ ઊભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ઉભા ઉભા ડીસુલે રખડતો એક ભજીયું નાખજે આમાં એક પૂરી નાખજે આમાં થોડાક ભાત. અરે મરો જિંદગી ફેરવી નાખી આખી સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલામણ ગાયો રોડ માંથી રખડે છે ને કૂતરા બંગલામાં છે. લ્યો નથી દેખાતું. આ જોડા શોરૂમમાં છે ને ઓલા પુસ્તક ફૂટપાથ ઉપર વેકાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટરના પીપડા. બોલો અરે આમ તમે જોવો તો ચકડું ફેરવી નાખ્યું. ભલામણ શું આપણે પાછા કે વિકાસ વિકાસ એટલે આ વિકાસ શું કપાળ વિકાસ હોય. ભલામણ સાચું સમજાતું જ નથી. મારો કહેવાનો અર્થ આપણી જે ગઢાની પરંપરા કોઈ પણ લગ્ન હોય પ્રસંગ હોય કોઈ પણ કામ હોય અને આમ જમણવાર હોય બાપુ બાવડા જલે અરે મારા ગળાના હમ બાપુ મોઢામાં બટકા ભરાવી દે. ઈ આપણી ખુમારી હતી ને ઈ આપણી સંસ્કૃતિ હતી. ભલામણ અહીંયા બેઠા હોય અહીંયા તમને હાથ ધોરાવે. થાળી ઉપાડવાની ન હોય. થાળી એ ઉપાડવા વાળા હોય. 2 જણા તો બાપુ ધ્યાન રાખીને ઉભા હોય. એટલે ઓલા પણ લાડવો આપ ઓલા પણ શાક આપ ઓલા પણ ભાત આપ. બાપુ પીરે તો અત્યારે પાસે એમ કે ટાંટિયા માણા થાકી જાય ને ચા હાંઠિયું ખોદીને મરી ગયા થાકી જાય. કાંઈ ધંધો નથી કરતા ને થાકે શું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલામણ ઓલો દૂધ વાળો દૂધ દેવા ઘરે આવે ને ત્યાં એને બેનો બધી ડખડખાવતી હોય. પાણી વાળું આવે છે ને ઓછું આવે છે ને વહેલા આવજો ને અને પાછું મહિના સુધી ઉધારે. ઓલા દારૂ વેચતા અહીંયા જાય ને તેમ કે થોડુંક દે થોડુંક. કોઈ પૂછતું જ નથી કે આમાં પાણી કેટલું છે શું છે શું. અને રોકડા કેશ પૈસા. બોલો થોડોક દે બાબા. અરે તમારી ભલી થાય તો દૂધની કોઈ કિંમત નથી. ઓલા પણ કગરે. બોલો અરે બાપુ જીવન મળ્યું છે મોજ કરો. કાજુ બદામ ખાવ ને શું કામ અહીંયા જવું જોઈએ. જીવે એવું આવ્યું છે રામ. આપણને પારલે નથી ચડ્યું. બોલો આપણા છોકરા તારે કાજુ બદામ ની ઓગેટ કરે નથી ખાવું. એટલે ભાઈ ખા ને અમને પારલે નથી ચડ્યું. પણ બાપુ વિચારધારા બગડી જાય. મારો કહેવાનો અર્થ છે એમ જ્યાં સુધી તમને અને મને પ્રેમ નો જાગે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી. આ ભજનનો બાપુ એક પ્રેમ હોય. ભજનમાં આપણે બે પણ આપણામાં ભજન નો બે તો બાપુ કોઈ મતલબ નથી. એમ આપણા જીવનમાં કંઈક ઉતરવું. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં કે જા ને હા જોતી નિરાય જ્યાં બેન હા જે આવ્યા ને પાછા એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું મોટા મોટા તપેલા કેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા. એ તો કે મોટા મોટા ટીરિયા કે મોટા મોટા ટીવી બારો બહાર બધું વર્તાતું હતું સંભળાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા. એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. અરે માઇલકોર ઉતરવાની જરૂર છે રામ. કાંઈક બાપુ ભજન પ્રત્યેનો પ્રેમ. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટે 24 કલાક. ગંગા સતીની વાણી બાપુ કે 21,600 શ્વાસા. તમે જોવો તો ખરા ઈશ્વરી રચના કેવી છે હે. પણ એ આપણને નક્કી જ નથી થતું. ભલામણ 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી જોવો બાપુ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. અને આજ ભજન બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. હું કોણ છું એની ખબર પડી જવી જોવે. ક્યાંથી આવ્યા છો ક્યાં છો ને ક્યાં જવાનું છે આટલું નક્કી થઈ જાય એટલે સમજી લેજો કે અહીંયા આવ્યા હતા. નકર તો ઓલું હટાણું કરવા આવ્યા એવું થાય છે. કાંઈ છે નહીં રામ. દીકરા કાપવા બૈરા આપવા એટલે કેવડી વાત કહેવાય. આ તો આપણે સાંભળીને બેરા થઈ ગયા છે એટલે નથી ઉતરતું.
હવે આ તો હાંભળેલું છે, આપણે હાંભળેલું એટલે તો બટકું રોટલો દ્યો, બૈરા કઈ નથી દેવા. જલારામ જેવો જલારામ બાપુ તમે વિચાર તો કરો, બૈરું માગે એક સાધુ. જોકે આ કઈ અખતરો ન કરતા, આ તો સાંભળવાનું જ છે આપણે. પણ ઈ બાપુ મહાપુરુષ ઈ કરી શકે કે બૈરાનો મને શોખ નથી, પણ બૈરાના એક મારું બૈરું હોય તો એના મનમાં શું હોય એટલું તો જાણવું પડે ને. સાધુ એ બાપુ જલારામ પાસેથી કીધું ને કે તારું બૈરું મને આપ, મારું શરીર વ્રત થઈ ગયું છે, બાવડું પકડે એવું નથી, કોઈ રોટલો કરી દે એવું નથી. તેથી જલારામ એમ કે છે મનમાં કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. અને વીરબાઈ પાસે ગયા ને, રહોડામાં રોટલા કરે માં ભગવતી જોગમાયા, અને કીધું કે સાંભળ્યું એ લોટવાળા હાથે તેથી માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને. બાપુ આને અડધું અંગ કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બાપુ એને અડધું અંગ કહેવાય. પાડું મરી જાય એટલું ખાઈને માં ધણીને ધરીને ખવડાવે નહીં, એને પતિવ્રતા નો કહેવાય. ભલા પતિવ્રતા તો પતિને બાપુ બોલે બોલ ઉપાડી લે, એને પતિવ્રતા કહેવાય. જલા બાપા કહે છે એની માગણી જેવી તેવી નથી, એમ કહે છે કે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી માં ભગવતી આર્ય નારી આ દુનિયાની બાપુ માં જગમયા જોગમાયા શક્તિ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને આ સોંપ્યો છે, અને એ આ જો બાવાને આપી દો, બાવો મને માગવા વાળો જેવો તેવો હોય નહીં, તમે મને સોંપી દો વહી જાઓ. આ જોગમાયા બાપુ એમ નામ ઇતિહાસ ન થાય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. એટલે આ બેનો દીકરીઓ છે ને, એને ખાસ કહું કે તમે તો આ દુનિયાની બાપુ ભગવતીઓ છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે તો આપણે શું કરવું? આ દેહના પ્રદર્શન ન હોય. હું તો બેનોને ખાસ કહું, હાથ જોડીને કહું, મને જે માતાજી સીતારામ ન કરે તો મને કાંઈ ફેર નથી પડતો. બાકી દેહના પ્રદર્શન ન હોય. બાપુ રામાયણનો એક દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આજની દીકરી માટે કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ કોઈને પાવર હોય તો કાઢી નાખે. એટલે કહું છું કે બેનું દીકરીઓને બાપુ બહુ છે ને દેહના પ્રદર્શન ન કરાય. તમે ધારો તો આજે બાળીને, હું તો એમ કહું બાપુ તમારા સામે નજર કરી જ કેવી રીતે કે તમારામાં જ મૂર્ખામી છે. તમારી બાપુ દ્રષ્ટિ જેવી કરડકણી હોવી જોઈએ, કાળા નાગ જેવી બાપુ બીજી વાર નજર ન કરે માથે. પણ હીન હા કરીને બાપુ દી ઉઠાડે પછી કે આમ થયું ને આમ થયું, કોઈ મતલબ નથી. રામ મારા મા બાપ કોણ મારો. અને હું તો દીકરીઓને ખાસ કહું, એક પગલું જેથી તમે ખોટું ભરી જાવ ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, મરીએ નહીં શકે, જીવીએ નહીં શકે. જીવન મળ્યું છે બાપુ, પૈસા હોય તો વાપરો, ખાઓ પીવો, મોજ કરો. બાકી બીજા કઈ ખેલ કરવાની જરૂર નથી. આ દુનિયા તમે ધારો એટલી બધી હારી નથી. રામ ઈ સમય વિયો ગયો. ઈ જલા બાપા ને વીરબાઈ કહે છે કે મને હોપી દો, હું વહી જાઉં. અને આમ કાંડું પકડીને આવ્યા હો જલા બાપા. અને આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો હતો. અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. આમ બાવડું પકડાયું ને ગા સતાધારમાં બાપુ એની હાથે ટોકરા નાગરા નગારાના આરતીઓ મંડી વાગવા. બધા જાગી ગયા કે બાપુ આ શું? એની હાથે નગારા ટોકરા વાગે. બાપુ કે કાંઈ નથી. આમ વીરપુરની સામે નજર કરીને ખાડ 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 આપા ગીગા દાંત કાઢે. એ કે બાપુ આ બન્યું શું? એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. કાંઈક બાપુ એવા મોકે કંઈક કામ કરી જાવ ને, કોકની આંતરડી બાપુ દુઆ દઈ દે ને, તેથી તમારી હાથ પેઢીઓનું નામ બાપુ અમર થઈ જાય. અને હું તો એમ કહું છું કે ગરીબ માણસને તમે દઈ ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતળી ન કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ જાય. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, ઈ મુઆ ઢોર કે ચામ से બાપુ લોહા ભસ્મ હો જાય. લોઠાને પૂરું કરી દે જો કોક ગરીબની બાપુ બદુઆ લાગી જાય તો.
હું તો એમ કહું કે બાપુ જો માણસ માણસનો એક અત્યારે આપણે જોઈને તો સારું એમ થાય કે હારો માણસ માણસનો દુશ્મન થઈ ગયો. કોઈને હું બાપુ સારું જોઈએ કોઈ રાજી જ નથી. કોઈ ગાડી લાવ્યો હોય તેનું ડીઝલ ન બળે એટલું આમનું લોહી બળે. બોલ ચાથી લાવ્યો ચાથી એટલે પણ કોઈના ખિસ્સા નથી કાંઈ પડખે લાવ્યો છે કોઈક દીક ઇમરજન્સી જરૂરી છે કામમાં આવશે. સારું જોઈ જ નથી એકતા. અને કોકનું સારું જેથી જોવાની તમારામાં ઈચ્છા થાય ને કે નાના ભગવાન સારું કર્યું એને ગાડીનો મેળ કર્યો ને એવા જેથી વિચાર આવે ને તેથી ભગવાન તમારા અહીંયા 2 ગાડીઓ લેવડાવી દે. વિચાર તમારો સારો હોવો જોઈએ. પણ આ ખાવાનું જ ખોટું છે એમાં વિચાર ખોટા જ આવે. આ ડાલ દાના હેવાયા ત્યાં ચોખ્ખું ઘી જીરવી જ ન શકતા. લ્યો શું કરવું હવે? આ વધ્યું છે ભજન એક લખી રહેજો. આ જો ચોખ્ખું ગણતા હોય કે જે ગણતા હોય, બાકી પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, ને બાકી મોબાઈલ આવ્યા. હવે આ એક જ વધ્યું છે કે આમાં મા દીકરો 2 એકે ને બાપ દીકરી 2 એકે ને ભાઈ બહેન 2 એકે એવું જો વધ્યું હોય તો આ ભજન એક જ. બાકી જય ભગવાન આ ભજન વ્યુ જાય એટલે પૂરું થઈ રહે. સમજી લેજો કાંઈ છે નહીં. સંતોની બલિહારી છે બાપુ. આપણા મેં કીધું એમ આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ઓલા બનેલા છે ને ડુપ્લિકેટ, ઈ લોહી બહુ પીવે. કામના કંટાળે જે બન્યા છે ને આવડા આ તો બધા ભજનાનંદી છે, પણ કામના કંટાળે જે પીરા પહેરીને બેઠા છે ને ઈ લોહી બહુ પીવે. પાછા એ આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી અમારું શરૂ થાય. ભાઈ અમારે કાંઈ તમારી પાસે જોતું નથી, કાંઈ શીખવું નથી. એવી બાપુ ઊંધા કાન પકડાવે છે ને એ કીધાની વાત જ નથી. અને એસેમ્બલ જ લોહી પીવે છે ને. બાકી ઓલું અસલ તો બાપુ 1.5 લાખ રૂપિયા છે. ચમ લેવું? એ બગસરાનું જ લેવું પડે. પણ ભલે બાપુ પાવલી ભાલ લેવાય, એક તોલો ન લેવાય કઈ નહીં, પણ લેવાય હોનો જ તેવો. હા એ બગસરાનું પછી મારે રેવડીએ ન આવે. હા એ કિંમત તો એની જ હોય. 100 ટુકડા થઈ જાય ને બાપુ હોનાના, એની કિંમત ન ઘટે. મને એક ભાઈ કહેતા હતા, એ મને કે આ સારું કે ભક્તિ કરે ને કે હેરાન ગતિ છે. મેં કીધું તો કસોટી હોનાની જ હોય ને લોઢાની હોય. હારા માર્ગે ચલો તો કસોટી તો થવાની જ. હા અને હોનું તોલે મળે છે અને તોય કસોટી, અને લોઢા મણી કે મળે છે. હા એ હોનાના લોઢાનું બાપુ બધી ધાતું જ છે, પણ કિંમત તો અલગ જ હોય ને. એક દૂધ હોય એમાંથી બાપુ દૂધમાંથી બધું બને, દહીં બને, છાશ બને, ઘી બને. ભાવ બધાને અલગ અલગ હોય ને એકમાંથી જ બન્યું હોય. હા એમ તમારી હાથ પેઢીમાં એક ખટારો ભરાય એટલા છોકરા હોય, પણ બધા ન હરખા હોય. અમુક તો આપણે એમ આના સકન ન લેવાય. અને અમુક કે ને આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર એક વિદે ગયો ન વેર અને એક પાએ નો. આપણે બેઠા હોય અને બીજો માણા આવે અને અહીંથી હબુ હોય બધા ઊભા થઈ જાય કે ઓલો કપાતર આવ્યો હાલો ઘરે વયા જાય. એ માણા કહેવાય. અને 1000 ઘઉં ઉપર હોય ને તો બાપુ એમ થાય કે 2 મહિનાથી હજી આવ્યો નહીં, આવે તો મજા આવે. એ માણા આ માણા જીવન એવું જીવાય બાપુ. આપણે આવ્યા પછી જેમ દીવાની પાસે પતંગિયાને કહેવું ન પડે, અહીંયા બળી જાય તો જાય જ તે. ઈ જ મજા છે. એટલે જે સત્ય છે ને એની રાહે તો બાપુ દુનિયા આવવાની, પણ તમારી પાસે સત્ય હોવું જોઈએ.